ડભોઈમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને અજય શક્તિના પ્રતીક એવા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ડભોઈ શહેરમાં અનેરો ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। શહેરની આયુષ્ય સોસાયટીમાં આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મ સમાજ અને સ્થાનિક રહીશો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા। કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ, સોનલબેન સોલંકી, બ્રહ્મ સમાજના અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિત રહીને ભગવાન પરશુરામની આરતીનો લાભ લીધો હતો। મહાઆરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર જય પરશુરામ હર હર મહાદેવના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું। ખાસ કરીને મહિલાઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં જોડાઈને દર્શન આરતીનો લાભ લીધો હતો। આરતીના સમાપન બાદ તમામ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। બ્રહ્મ સમાજ અને આયુષ્ય સોસાયટીના રહીશોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમે સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને એકતાનો સુંદર સમન્વય સર્જ્યો હતો, જેનાથી પરશુરામ જન્મોત્સવની ઉજવણી યાદગાર બની રહી હતી। આજે અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ છે, એટલા માટે ખેડૂતો માટે આ એક સૌથી અગત્યનો દિવસ છે। આજના દિવસથી ખેડૂતો પોતાની નવી સિઝનની શરૂઆત કરતા હોય છે અને ખેતરમાં પોતાની કામગીરી શરૂ કરે છે। સાથે સાથે આજે પરશુરામજીના જન્મદિવસ છે અને સમગ્ર દેશમાં આજે પરશુરામ જયંતિની ઉજવણી થઈ જ રીતે એ રીતે અમારા ડભોઈ નગરમાં પણ આયુષ સોસાયટી ખાતે જે મહાદેવનું મંદિર આવેલું છે એ મંદિર ખાતે પરશુરામજીની પૂજા, આરતી અને દર્શનનો લાભ મળ્યો। સાથે સાથે સમગ્ર જે જનમેદની ઉપસ્થિતિ તેને અક્ષય તૃતીયાના અને પરશુરામ જયંતિના શુભેચ્છાઓ પાઠવી છે। સર્વે વડોદરા જિલ્લાના સર્વે નગરજનોને પણ હું શુભેચ્છા પાઠવું છું। આ સમય છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો, ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને પણ વિનંતી કરી છે કે વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય। ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના અમારા ઉમેદવારો મોટી લીડથી વિજેતા બને, એ જ શુભેચ્છા। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।